1000 વર્ષ પછી શિવજીએ આંખ ખોલી. કારણ જાણીને તમે પણ મૌન થશો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરો. ઓમ નમઃ શિવાય. કાળા ઘોર જંગલની અંદર, પર્વતોની ઊંચાઈથી પરે, એક તપસ્વી આંખ મીચી બેઠો હતો. રક્ત નહીં, તપના પ્રવાહે ચાલતોય. ન થાકે, ન અટકે. એ હતા ભગવાન શિવ. એ તાપથી દુર્ગમ જગ્યા પર બેઠા હતા. દુનિયાનું કોઈ લાલચ કે યશ તેમને હોઈ ન શકે, કેમ કે તેઓ વિશ્વના ત્યાગી હતા. પણ એ દિવસે કાંઈક બદલાયું. એક દિન નારદજી પાર્વતી માતાને મળવા ગયા. તેમણે કહ્યું, માં, મહાદેવ તો તપમાં લીન છે, પણ સમગ્ર વિશ્વ ભયમાં છે. તારી પાસે જ શક્તિ છે તેમને જગાડવાની. પાર્વતીજી હળવે હસ્યા, પણ આંખોમાં ગંભીરતા હતી. તેમણે શિવજીના સમક્ષ જઈને માત્ર એક શબ્દ કહ્યું, પ્રેમ. શિવના મૌનનું માન રાખીને પણ એ શબ્દ ઓર તટસ્થતાને ભેદી ગયો. હરેએ આંખ ખોલી. 1000 વર્ષ પછી પ્રથમવાર એ નજરમાં કોઈ તપનો અહંકાર ન હતો, પ્રેમનો વિસર્જન હતો. એ દિવસથી શિવ માત્ર તપસ્વી નથી રહ્યા, એ આશીર્વાદ પણ બન્યા, પતિ પણ બન્યા. તેઓ તાંડવના નૃત્યમાં પણ છે અને ત્રિપુણ્યમાં પણ. આજ પણ જ્યારે કોઈ આંખ મીચે છે અને આત્માને શોધે છે, તો હૃદયના અંતર ખૂણામાંથી એક અવાજ આવે છે, ઓમ નમઃ શિવાય. એ અવાજ માત્ર મંત્ર નથી, એ શિવનું મૌન છે, જે બોલે છે ત્યારે સંસાર ધ્રુજી જાય છે, પણ જ્યારે ચૂપ રહે છે ત્યારે આત્મા શાંતિ પામે છે. ઓમ નમઃ શિવાય.